તો આજે આપણે બનાવીશું એકદમ ઇઝી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણા, તે પણ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે. તો છોલે ચણા જોડે ખાવાના ભટૂરા આવે છે ને, તેની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો એ ઘઉંના ભટૂરેની રેસીપી છે, તો તમે જરૂરથી જોજો. બહુ જ ફાઇન ભટૂરા થશે અને હેલ્ધી પણ, કારણ કે ઘઉંના લોટના બનાવેલા છે. તો અત્યારે હું મૂકું ને તો રેસીપી બહુ લાંબી થઈ જાય, એટલે મેં એડ નથી કરી એ રેસીપી. તો તેના માટે મેં અંગુર બ્રાન્ડના છોલે ચણા આવે છે ને, એટલે કે કાબુલી ચણા, એ લીધા છે. આ અંગુર બ્રાન્ડના ચણા છે ને, એની સાથે છોલે ચણાના મસાલાનું પેકેટ અને ચણા પણ બહુ ફાઇન કૂક થઈ જાય છે. તમે અધરવાઇઝ બીજી કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો. ચણાને મેં સરસ રીતે વોશ કરી અને ઓવરનાઇટ પલાળી લીધા હતા. સવારે 2 થી 3 વિસલ કરી લીધી, એટલે ચણા બહુ સોફ્ટ અને સરસ થઈ ગયા. હવે ઓઇલ લઈશું. ઓઇલ થાય એટલે જીરું લીધું છે. જીરું થાય એટલે 3 ડુંગળી, 2 ટામેટાં અને આદુનો નાનો ટુકડો મેં એકસાથે ક્રશ કર્યું છે. ઢાંકીને 1 મિનિટ રહેવા દઈશું. તો આમાં ડુંગળી અને ટામેટું અલગથી નથી ક્રશ કરવાનું, આપણે એક જોડે જ ક્રશ કરીશું. મિક્સ કરી દઈશું એને બરાબર. આમાં આદુનો ટેસ્ટ પણ ફાઇન આવે છે. ડુંગળી ટામેટા સાથે જ આપણે ક્રશ કરી લેવાનું. હવે થોડું ઓઇલ રિલીઝ થાય ને, ત્યારે આપણે આગળની પ્રોસીજર કરીશું. તો ઓઇલ રિલીઝ થઈ ગયું છે. હવે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ શેકેલા સિંગદાણાનો પાવડર એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલો. એનાથી ગ્રેવી પણ ઘટ થશે અને ટેસ્ટ પણ બહુ ફાઇન આવે છે. તો આ હતું આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ. હવે મસાલા એડ કરીશું. ગરમ મસાલો, જે છોલે ચણાનું પેકેટ બતાવ્યું મેં તમને મસાલાનું, એ એડ કર્યું 1 ચમચી. સાથે ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને હળદી પાવડર. સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેનાથી કલર બહુ ફાઇન આવે છે. સાથે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો લસણ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. બધું મિક્સ કરી દઈશું બરાબર, એટલે મસાલા સાથે ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય. તો આમાં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગ્રેવીનો ટેસ્ટ સહેજ પણ કાચો હશે ને, તો છોલે ચણા ખાવામાં બિલકુલ સારા નહીં લાગે. હવે ઓઇલ રિલીઝ થાય ને, એટલે આપણે 1 ચમચી ફ્રેશ મલાઈ એડ કરીશું. તમે ક્રીમ પણ એડ કરી શકો છો. તો એકદમ રીચ ફ્લેવર આવશે આ મલાઈ એડ કરવાથી. સાથે થોડું પાણી એડ કર્યું છે ચણામાં, એ પણ એડ કરી લઈશું. તો કસૂરી મેથી હોય ને, તો તમે એ પણ એડ કરી શકો છો, એનાથી પણ બહુ મસ્ત ટેસ્ટ આવશે. અત્યારે મારી સાથે નથી, એટલે મેં નથી એડ કરી. 5 થી 7 મિનિટ રહેવા દઈશું આપણે. થોડુંક પાણી એડ કરીશું, સાથે મીઠું પણ એડ કરી દઈશું. તો મેં ચણામાં મીઠું એડ કર્યું હતું, એટલે હું એ પ્રમાણે એડ કરીશ. તો આ મારી સ્ટાઇલમાં, મારી રીતે એક વખત જરૂરથી બનાવજો, ઘરમાં બધાને જ બહુ ભાવશે. ઓઇલ રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે છોલે ચણાને થવા દેવાના 5 થી 7 મિનિટ સુધી. ધાણા એડ કરીશું. તો તમારે સાંજે કરવાના હોય ને, તો સવારે તમારે પલાળી રાખવાના અને પછી સાંજે 2 થી 3 વિસલ મારી દેવાની, એટલે બહુ ફાઇન ચણા સોફ્ટ થઈ જશે. તો ઓઇલ રિલીઝ થઈ ગયું છે, ચણા પણ આપણા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. સર્વ કરીશું. હવે જેમ ઠંડુ થશે ને, એમ એનો ગ્રેવી એની ઘટ થશે, કારણ કે આપણે શેકેલા સિંગદાણાનો પાવડર એડ કર્યો છે એટલા માટે તમારે પાણી જોઈને એડ કરવાનું. તો લાગે છે ને લુક્સમાં ફાઇન. તો આ રીતે મારી સ્ટાઇલમાં જરૂરથી બનાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ભટૂરેના, ઘઉંના લોટની ભટૂરેના રેસીપી મેં આપેલી છે, તે પણ તમે જોઈ લેજો. બહુ જ ફાઇન થાય છે ભટૂરે પણ. તો મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો ધાણા એડ કરીશું તો લુક્સમાં બહુ ફાઇન લાગે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.